ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા બુઝુર્ગ ગામે રહેતા એક કિસમના ખેતરમાંથી એસઆર કંપની દ્વારા ગેરકાયદે રીતે થાંભલા ઊભા કરી ઇલેક્ટ્રિક લાઇન ખેંચી કાઢવાના મુદ્દે છેલ્લા 7 દિવસથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરનારના સમર્થનમાં યુથ કોંગ્રેસ ઉતરતા હવે આંદોલનને યોગ્ય દિશા મળે તેવું ચર્ચાઈ રહ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના માંડવા બુઝુર્ગ ગામમાં ખેતર ધરાવતા પ્રકાશભાઈ મોદીના ખેતરમાં એસઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે થાંભલા ઊભા કરી ઇલેક્ટ્રિક લાઇન ખેંચી કાઢવામાં આવી હતી। એસઆર કંપનીના તંત્ર દ્વારા જે દિશામાંથી લાઇન ખેંચવાની પરવાનગી મળી હતી, જેના આડા ફાટે જઈ પ્રકાશભાઈ મોદીના ખેતરમાંથી લાઇન ખેંચાતા તેઓ છેલ્લા 7 દિવસથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સામેના ગાર્ડનમાં ઉપવાસ આંદોલન પર બેઠા છે। આજરોજ ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શમરાદ અલી સૈયદ, રાકેશ પરમાર સહિતના કાર્યકરોએ પ્રકાશ મોદીને મળી તેમને ટેકો જાહેર કરી તેમના તરફથી એસઆર કંપની તેમજ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે લડવાની ખાતરી આપતા આવનારા દિવસોમાં પ્રકાશભાઈને ન્યાય મળવાની તક ઉજળી બની હોવાનું જણાવ્યું છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।